એસએસજી હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ઓચિંતી તપાસ અનેક ખામીઓ બહાર આવી। સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ બહાર આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે। તપાસ દરમિયાન પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાવી રાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થતાં ભ્રષ્ટાચાર અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે। દાઝેલા દર્દીઓના વોર્ડમાં વર્ષો જૂના અને બંધ હાલતમાં એસી જોવા મળતા સુપ્રિન્ટેન્ડન્ટ તાત્કાલિક 23 એસી બદલવાના આદેશ આપ્યા છે। સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહારના બોક્સના ઢગલા જોવા મળતા તંત્રને તાત્કાલિક સફાઈ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। તેમજ ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવતા જવાબદાર અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા। આ દરમિયાન 20મીથી આવનારી નેશનલ એકેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલિસ્ટ NABHની ટીમના નિરીક્ષણ પહેલા તંત્રમાં દોડધામ તેજ બની ગઈ છે। દર્દીઓએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવી કામગીરી માત્ર તપાસ પહેલા જ કેમ થાય છે અને વર્ષભર નિયમિત દેખરેખ કેમ રાખવામાં નથી આવતી।